નમસ્કાર મિત્રો, ફાર્મર રજિસ્ટર તમારે કેવી રીતે કરવું એ હું આજે તમને બતાવવાનું છું મિત્રો. કે આપણે જોઈ રહ્યા છે કે જે પીએમ કિસાનનો હપ્તો છે મિત્રો મળવાનો છે 19મો હપ્તો છે. એ આપણને કેવી રીતે મેળવી એ આપણે આખી પ્રોસેસ જોવાની છે. તો મિત્રો પહેલાં હું તમને એ બતાવવા માંગુ છું કે જે લોકો પીએમ કિસાન યોજનામાં જે લોકો હજી પણ રજિસ્ટર નથી એ લોકો પહેલી વાત તો પહેલાં તે રજિસ્ટર થઈ જાય. અને કેવી રીતે ફાર્મર રજિસ્ટર બનાવવું એ હું તમને આજે મિત્રો બતાવવાનો છું. એટલે કે કેટલી તારીખમાં વધારો થયો છે એ પણ આજે હું તમને કહેવાનો છે મિત્રો. તો ફાર્મર કાર્ડને લગતા કોઈ પણ કાર્ડ જો તમારે બનાવવાના હોય અને કિસાન મિત્રને જો આ તમે પીએમ કિસાન યોજના જોઉં છો એનો 19મો હપ્તો કેવી રીતે મેળવવો એ હું તમને આજે બતાવવાનો છે. તો મિત્રો ખાસ કરીને એ જણાવવામાં આવે કે આ ફાર્મર કાર્ડ કેવી રીતે બને તે આપણે આગળ જોવાનું છે. તો મિત્રો પહેલે છે તે એક વેબસાઇટ છે, એનું નામ છે એગ્રીટેક મિત્રો. એનું વેબસાઇટનું નામ છે એગ્રીટેક. તમે સર્ચ કરશો એટલે પહેલાં જ તમને એ ઇન્ટરફેસ જોવા મળી જશે. અને તમે જે લોકોને હજી પણ 2000નો લાભ નથી મળતો તે લોકો આનો લાભ લેવા માટે તત્પર રહે. એટલે કેવી રીતે 19મો હપ્તો મેળવવો એનું કાર્ડ અને કેવી રીતે મેળવવા માટે કાર્ડ બનાવવું. તો મિત્રો એ ખાસ કરીને હું તમને જણાવું કે તમારે ફાર્મર રજિસ્ટ્રી કરવી હોય તો કેવી રીતે કરવા માટે આવે. તો ખાસ કરીને એ વાત છે કે જે લોકોને સરકાર દ્વારા હજી પણ 2000 રૂપિયાની સહાય નથી મળતી અને કેવી રીતે મેળવવી એ હું તમને આજે તો મિત્રો પહેલાં આપણે જોઈએ કે કેવી રીતે. ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે, સર્ચ બોક્સમાં એગ્રીટેક ગુજરાત. આ સર્ચ થઈ જાય એટલે તમે પહેલી જ વેબસાઇટની ઇન્ટરફેસ જોવા મળશે. એમાં તમારે ડબલ ક્લિક કરવાનું છે. એ થઈ જાય એટલે તમને પહેલી વાર તો આ વેબસાઇટનું ઇન્ટરફેસ જોવા મળશે. આવું જોવા મળે મિત્રો તો ખાસ કરીને એ મળશે મિત્રો કે એમાં તમને કેવી રીતે રજિસ્ટર થાવ. તો પહેલાં ઓફિશિયલની વાત છે કે જે લોકો ઓફિશિયલ છે આ ઓફિશિયલની વાત છે. અને એની વાત એ છે કે જે લોકો આ તમે ઓફિશિયલ જોશો અહીંયા આ ઓફિશિયલ અને ફાર્મર બંને છે. તો તમારે કોઈ પણ ઓફિશિયલમાં નથી કરવાનું, પહેલાં ફાર્મિંગમાં આવી જવાનું છે. ફાર્મિંગમાં આવી જાય પછી તમારે અહીંયા જો તમારે કોઈ પણ જાતમાં ઓટીપી હોય તો તમારા મોબાઈલ નંબર નાખીને ઓટીપીથી પણ રજિસ્ટર કરી શકશો. તો મિત્રો અહીંયા લોગિન આઈડી નાખી એટલે કે તમારો મોબાઈલ નંબર નાખી કોઈ પણ જાતનો મોબાઈલ નંબર હોય તો એ નાખી અને તમે કરી શકશો મિત્રો. અને ઓટીપી પણ આવી જશે. અને બીજી વાત એ છે કે તમારે અહીંયા એટલું કરી કામ અને પછી એન્ટર યોર કેપ્ચા નાખી દેવાનો. અને જો કોઈ નવા હજી સુધી રજિસ્ટર નથી થયા એ લોકો માટે ફાર્મર રજિસ્ટર જોવા મળશે. એટલે પહેલાં તમને એન્ટર યોર આધાર નંબર એટલે પણ અહીંયા તમારે કોઈ પણ જાતનો જે આપણા ખેડૂત ભાઈનું રજિસ્ટર કરવાનું છે તેના આધાર કાર્ડ નંબર નાખી 12 ડિજિટનો અને તમે કરી શકશો મિત્રો. ને જો પણ આ નંબર હોય અને આધાર કાર્ડ નાખી અહીંયા ચેકબોક્સ પર ક્લિક કરી અને તમે આગળ વધી શકશો. એટલે હું પૂરી પ્રોસેસ તમને બતાવવાનું છે મિત્રો. છેલ્લે સુધી જોતા